Subscribe now and press the bell icon. Never miss an update. એના વિશે વાત કરીશું. ભાઈ દરેકનો અવાજ બાદ પાઠ 18 કિમ નામ વ્યક્તિત્વ એટલે કે ખરેખર વ્યક્તિત્વ શું છે એના વિશે આજે વાત કરીશું. થયું બરાબર? તારે સેકન્ડ આવે છે ઉપર. હવે આપણે પાઠની પહેલા પ્રસ્તાવના જોઈ લઈશું. અગાઉ આપણે 8મા કાવ્યની વાત કરી. 8મા કાવ્યની અંદર શ્લોકનું ભાષાંતર એની વાત કરી. દરેક વિદ્યાર્થી જે ઘરે બેઠા છે, ઓનલાઈનના માધ્યમથી આપણી સાથે જોડાયેલા છે, તે વિદ્યાર્થીઓ સ્વાધ્યાય, ટિપ્પણી, વિશેષ દરેક બાબતો તૈયાર કરી લે. કેમ કે એક્ઝામ આપણી લેવાની વાત 100% છે. એક્ઝામ તો લેવાશે જ, એટલે એ વસ્તુ તમારે ભૂલવાની નથી વિદ્યાર્થી. અને સ્વાધ્યાયની નોટ પણ કમ્પ્લીટ રાખવાની છે. 11મા ધોરણમાં ઓનલાઈન જેવું કશું છે અને તમને દરેકને વેક્સિન આપણે મૂકી દીધી છે. કોઈ વિદ્યાર્થી આપણા 11મામાં બાકી નથી વેક્સિન વગર. અને તમારામાંથી ઘણા બધાના જે સંમતિપત્રક પણ આપણી પાસે છે જ અવેલેબલ. તો આ વિદ્યાર્થીઓને મારે ખાસ કહેવાનું કે આપણે ઓફલાઈનના માધ્યમથી જ વધારે અભ્યાસમાં ધ્યાન દઈશું. ઓનલાઈનના માધ્યમથી કેમ કે નેટવર્કના ઇસ્યુ આવતા હોય છે, ક્લિયરિટીના ઇસ્યુ આવતા હોય છે, ઘણા બધા નેટવર્ક ગામડાઓની અંદર પહોંચતા નથી. તો આવા સમયે 11મા ધોરણના વિદ્યાર્થી તરીકે તમે ઓનલાઈન કરતા ઓફલાઈનને વધારે મહત્વ આપો એવી મારી તમને નમ્ર વિનંતી છે. વાલીઓને ખાસ કે આપનું બાળક છે એ વેક્સિનેટ છે, બરાબર, એને વેક્સિન મુકાઈ ગયેલી છે અને ખાસો સમય થઈ ગયો વેક્સિન અઠવાડિયું થઈ ગયું આપણા પાસે. તો 3 તારીખ અને આજે 17 તારીખ છે. તો 15 દાડા 14 દાડા થઈ ગયા એટલે કોઈ પણ ઇસ્યુ તમારા બાળકની અંદર નથી. તો મારી નમ્ર વિનંતી છે દરેક વાલીઓને અને વિદ્યાર્થી મિત્રોને કે તમે સ્કૂલમાં આવો. અને વાલીઓને મારે ખાસ કહેવાનું કે આપના બાળકને સ્કૂલમાં મૂકો. હવે આપણે 18મો પાઠ જોઈએ કે કિમ નામ વ્યક્તિત્વ, ખરેખર વ્યક્તિત્વ શું છે. તો ખરેખર વ્યક્તિત્વ શું છે એના વિશે આપણે આજે જોઈશું. તો પ્રસ્તાવના છે કે પ્રત્યેક માનવના જીવનમાં ક્યારેક ને ક્યારેક 6 અવસર આવતા જ હોય છે. કયા 6 અવસરો છે એના વિશે આપણે પહેલા જોઈશું. તો કે જો કે વ્યક્તિની પોતાની પદ પ્રતિષ્ઠાના સંદર્ભે આ 6 પ્રસંગોનો વ્યાપ લાંબો ટૂંકો હોઈ શકે. તો 6 અવસરો છે એ ક્યારેક મોટા પણ હોઈ શકે, ક્યારેક ટૂંકા પણ હોઈ શકે, ક્યારેક લાંબા પહોળા આવું બની શકતું છે. જેવો માણસ, જેવી માણસની પદ અને પ્રતિષ્ઠા. તમારી પ્રતિષ્ઠા વધારે હશે તો આ પ્રસંગો, આ અવસરો તમારા જીવનમાં વધારે લાંબા સમય માટે આવતા હશે. તમારી પ્રતિષ્ઠા ઓછી હશે તો ટૂંકા સમય માટે આવતા હશે. તો આ વસ્તુ છે એ બદલાયા કરતી હોય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે એ નક્કી છે આ 6 અવસર છે કયા કે વિપદ તથા અભ્યુદય, સદસ કે યુદ્ધ માં સ્થિતિ અને યશસ કે શ્રુતિનો વિચાર. તો આ 6 અવસર છે. આપણે આ 6 ની વાત કરી લઈએ કે વિપત્તિ એટલે આપત્તિ. દરેકના જીવનમાં મુશ્કેલી આવતી જ હોય છે વિદ્યાર્થી મિત્રો. આપણને વ્યક્તિત્વ શું છે ખરેખર એ પાઠની અંદર બહુ સરસ વાત કરવાનું કે કોના જીવનમાં મુશ્કેલી નથી. એવી કઈ વ્યક્તિ છે, એવો કયો માણસ છે કે જે માણસના જીવનમાં મુશ્કેલી ના આવતી હોય. ત્યાર પછી બીજું છે અભ્યુદય એટલે ઉન્નતિ, પ્રગતિ, વિકાસ.
આ વિકાસ પણ દરેકના જીવનમાં આવતો જ હોય છે, ઉન્નતિ પણ દરેકના જીવનમાં આવતી જ હોય છે. તો આપણે અગાઉ વાત કરી કે 6 અવસરો, કયા 6 અવસરો છે? પહેલા હું તમને પાસાંતર કહી દઉં કે પહેલું છે વિપદ એટલે આપત્તિ, બીજું અભ્યુદય એટલે ઉન્નતિ, ત્રીજું સદસ એટલે સભા, ચોથું યુદ્ધ એટલે યુદ્ધ, વિક્રમ એટલે પરાક્રમ, યશસ એટલે યશ, કીર્તિ પ્રસિદ્ધિ નામના અને શ્રુતિ એટલે જ્ઞાનનો વિચાર. આ 6 અવસરો. ફરીથી એનું ભાષાંતર આપણે જોઈ લઈએ કે આપત્તિ, ઉન્નતિ, સભા, યુદ્ધ, પરાક્રમ, યશ કે કીર્તિ અને જ્ઞાનનો વિચાર. આ 6 અવસરો, 6 બાબતો દરેક માણસના જીવનમાં આવ્યા જ કરતા હોય છે. પણ તમે એને કઈ રીતે એક્સેપ્ટ કરો છો, કઈ રીતે એને ગ્રહણ કરો છો, એ તમારા ઉપર આધારિત છે વિદ્યાર્થી મિત્રો. તમે એને કેવી રીતે ગ્રહણ કરો છો, કેવી રીતે એને મગજમાં ઉતારો છો. મેં તમને ઘણી વખત પેલી પુતળીઓની ઓળખ વિશે વાત કરી છે કે 12મા ધોરણમાં સંસ્કૃતની અંદર તમારે પુતળીઓની પરખ એવો પાઠ આવે છે. હવે પુતળીઓ 3 છે: આકાર, કદ, રૂપ, રંગ, પહેરવેશ, હાઈટ, વેટ, બધું સરખું. પણ છતાં 3 પુતળીઓના ભાવમાં ડિફરન્ટ છે. એક પુતળીનો 1 રૂપિયો છે, બીજી પુતળીના 100 રૂપિયા છે અને ત્રીજી પુતળીના 1000 રૂપિયા છે. તો તમને પણ વિચાર આવે કે સાહેબ આવું કેવું? તો ત્યારે એ રાજાની સમક્ષ જે વેપારી હતો, એ વેપારીએ જે પ્રસ્તાવ મૂક્યો કે મારી આ 3 પુતળીઓના મૂલ્યો અલગ અલગ છે. એટલે રાજા વિચારમાં પડી ગયા, બધા સભાસદો વિચારમાં પડી ગયા કે ભાઈ આ તારી 3 પુતળીઓ એક સરખી છે. એનું વજન, એનું રૂપ, એનું રંગ, એનો આકાર બધું એક સરખું, છતાં પણ તું આ 3 પુતળીઓના અલગ અલગ દામ ભાવ શા માટે કહે છે? તો ત્યારે આપણે ખબર છે કે ભાઈ એક પુત્રીના કાનમાં સળી નાખે તો બીજા કાનમાં નીકળી જશે, પછી બીજી પુત્રી છે એને કાનમાં નાખે તો બીજા કાનમાં નથી નીકળતી અને મોઢેથી નીકળે છે, અને ત્રીજી પુત્રીના કાનમાં નાખેલી સળી પાછી ક્યાંય નીકળતી. તો માણસના 3 પ્રકાર કયા છે? એક કે બોલેલું, કહેલું, સાંભળેલું તરત જ કાઢી નાખે છે, બીજું બોલી નાખે છે, ત્રીજું મગજમાં મનમાં ઉતારે છે. તો ત્રણેયના ભાવ અલગ અલગ છે. એકનું મૂલ્ય 1 રૂપિયો, બીજાનું 100 રૂપિયા અને ત્રીજાનું 1000 રૂપિયા છે. આ વાત મેં તમને ઘણી વખત વિદ્યાર્થી મિત્રો કરેલી છે. કેમ કે આપણે કેવા છે? આપણી જ વાત છે, પુતળીઓની વાત નથી. આ વાત આપણી છે, દરેક વ્યક્તિની. તો એ વ્યક્તિત્વની વાત આપણે કેટલું ગ્રહણ કરીએ છીએ, કેટલું પચાવીએ છીએ, કેટલું પચાવેલું બહાર કાઢીએ છીએ અને કેટલું સાંભળ્યું ના સાંભળ્યું કરીએ છીએ. સર ભલે ને માથે ખૂબ કર્યા જતા, મમ્મી પપ્પા ભલે ગમે એટલો પ્રયત્ન કરે, પણ મારે તો નથી જ ભણવું. મોબાઈલ લઈ આપે, નેટ કરાવી આપે, તમને મોબાઈલ ના હોય તો તમે ધમ પછાડા કરી મૂકે. પણ સર ભણાવે એમાં કેટલું ધ્યાન આપો છો તમે? આ બધી જ બાબતો. હવે આપણે પાઠની અંદર જઈએ તો 6 અવસરોની આપણે વાત કરી હતી. પહેલું છે મુશ્કેલી, બીજું ઉન્નતિ, ત્રીજું સભા, ચોથું યુદ્ધ, પાંચમું પરાક્રમ અને છઠ્ઠું યશ કે કીર્તિ. અને એના પછી છે જ્ઞાનનો વિચાર. તો માણસને જ્ઞાનનો વિચાર ક્યારે આવવો જોઈએ? દરેક વખતે માણસને સતત ને સતત શીખતા રહેવું જોઈએ. તમે જોતા હશો ક્લાસની અંદર કે ઘણી વખત મારે તમારી જરૂર પડતી હોય છે. હું તમને કોઈ દિવસ એવું નથી કહેતો કે ભાઈ મને 100% આવડે છે. હું તમને ઘણી વખત કહું તમે મારા કરતા હોશિયાર છો. કેમ કે તમારા પાસે પણ જ્ઞાન છે, તમારા પાસે પણ બુદ્ધિ છે. તમે અમારા કરતા વધારે બુદ્ધિનો ઉપયોગ કરતા હશો કદાચ, અમે કદાચ ઓછી બુદ્ધિનો ઉપયોગ કરતા હશો. તો હું તમને એવું ના કહી શકું હું તમારા કરતા હોશિયાર. હા, તમને ભણાવી શકું કેમ કે એ મારો વ્યવસાય છે, આજ મારે કામ કરવાનું. તમે આવું ના કરી શકો મારી જેવું, અહીં ઉભા પણ ના રહી શકો. કેમ? તો કે ભાઈ સર અમને વાઇબ્રેશન આવવા પડે, કેમ કે તમે બોલી નથી શકતા. હું કદાચ તમે આ તો 10 20 કે 50 બેઠા, 60 70 બેઠા, કદાચ 200 બેઠા હોય, 500 બેઠા, 1000 બેઠા હોય તો આવું સરસ રીતે બોલી શકું. પણ તમારા પાસે જે નોલેજ છે એ મારા જોડે ન પણ હોઈ શકે. હું એમાં અભિમાન કરી શકતો નથી.
કે તમને જે વસ્તુ આવડે છે, તમને જે બાબતમાં નોલેજ છે, કૌશલ્ય છે, એ બાબતનું કૌશલ્ય કે નોલેજ મને ન પણ હોય શકે. ઘણા બધા સોફ્ટવેર છે, ઘણી બધી એપ્લિકેશનો છે, ઘણી બધી બાબતો છે. તો મારે તમને પૂછવું પડે, આ આજુબાજુ ક્લાસ વાળાનું પૂછું કે ભાઈ મને આવું કરી આલે, આવું શીખવાડે? નથી આવડતું. કેમ કે તમે જે રીતે એને ઘણી વખત છે એ મારા બાબાને કહેવું પડે, મારા બાબા સાથે કે ભાઈ મને આવું કરી આલે, આમાં નામ લખ્યા ને તો એ લખી આલે તૈયારી. હમણાં આજે સવારની જ વાત છે કે મારે એક પેપરને એક્સેલ ફાઇલમાં ફેરવવાનું હતું. સાદું પેપર હતું, એની અંદરનું લખાણ છે એ મારે વર્ડમાં ફેરવવું છે, એમાં સુધારા વધારા કરો, તારીખો બદલવી છે, પ્રશ્નો બદલવા છે. તો મારે એક મિત્ર છે નવા એકદમ, મારે 17 વર્ષ નોકરી ના થાય, હજી એને 6 મહિના થયા. મેં એને ફોન કર્યો તો એને મને કહ્યું સાહેબ આવી એપ્લિકેશન આવે, એમાં આવી રીતે કરશો તો તમે એમાં થઈ જશે. એટલે માણસે સતત ને સતત જ્ઞાન મેળવતા રહેવું, સતત ને સતત શીખતા રહેવું. જે તમને જ્ઞાન આપે એ તમારો ગુરુ, જેના પાસેથી તમે જ્ઞાન મેળવો છો એ સાચો ગુરુ છે. ગુરુ એટલે બીજું કોઈ નહીં, ગુરુ એટલે બીજું કોઈ નહીં. જેની પાસેથી તમને શીખવા મળે, તમે 11મા ધોરણના વિદ્યાર્થીઓ અને 5મા ધોરણના વિદ્યાર્થી પાસેથી જે કંઈ શીખો તો એ તમારા માટે ગુરુ છે. 5મા ધોરણનો વિદ્યાર્થી જો તમને એવું કહે કે ભાઈ આમ નહીં અને આમ કરવાથી ફાયદો થાય છે, અને જો તમને એ વસ્તુમાં ફાયદો થાય તો એની પાસેથી તમે જ્ઞાન પ્રાપ્ત કર્યું, માટે એ તમારો ગુરુ છે. આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે આગળ આપણે વાત કરીએ તો આ 6 અવસરોની વાત કરી છે. ત્યાર પછી અહીંયા એનું ભાષાંતર પણ આપેલું છે કે માણસ આ અવસરમાં માણસ ક્રમશઃ ધૈર્ય, ક્ષમાભાવ, વાકપટુતા અને વિક્રમનું પ્રદર્શન કરે છે. યશસ્માં રતિ અને શ્રુતિમાં વ્યસન રાખે તો તેનું વ્યક્તિત્વ મહાન બને છે. માણસે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ બાબતનું જ્ઞાન જો માણસની પાસે હશે, એ બાબતનું જ્ઞાન માણસને થશે તો માણસ 100% જીત મેળવી શકશે. આપણે થોડી ઘણી મુશ્કેલી આવે, થોડી ઘણી આપત્તિ આપણા જીવનમાં આવે તો આપણે તરત જ ગભરાઈ જઈએ કે ઓહો ભગવાને મને જ બધું દુઃખ આપી દીધું છે, દુનિયાભરની મુશ્કેલીઓ ભગવાને મારા ઉપર લાદી દીધી છે. હું જ એક દુઃખી માણસ છું આખી દુનિયામાં, મારા જેટલો દુઃખી કોઈ નથી, મારા જેટલો દુઃખી કોઈ નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે YouTube ના માધ્યમથી ઘણા બધા વ્લોગ જોઈએ છે. હું મારી જ વાત કરું, તમારી વાત નથી કરતો. ભાઈ ઓનલાઈન જે છે એ બધાને મારો અવાજ બરાબર આવે છે? કુશાલ? હા, ઓકે ઓકે ઓકે. સુનેરી મારો અવાજ બરાબર આવે છે બેન? ઓકે. તો તમે જોઈ શકો છો કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય તો એના માટે આપણે મુશ્કેલીનો સામનો કરવો પડે. આપત્તિ હોય તો આપત્તિ તો દરેકના જીવનમાં આવે છે. આપત્તિ કોઈ મોટી વસ્તુ નથી. તમે મને એવું કહેશો કે પૈસાદાર માણસને દુઃખ નથી આવતું, ગરીબ માણસને દુઃખ આવે છે? પણ પૈસાદાર માણસ ઊંઘી નથી શકતો. ગરીબ માણસ એની ઝૂંપડીમાં શાંતિથી ઘસઘસાટ સવાર સુધી ઊંઘી શકશે. પેલા પૈસાદાર માણસે ધનવાન માણસને ઊંઘવા માટે ગોળીઓ ગળવી પડતી હોય છે. આ વસ્તુ તમે ના ભૂલશો કે ધનવાન માણસને ઊંઘવા માટે, પૈસાદાર માણસને ઊંઘવા માટે પૂરતી ઊંઘ એને પ્રાપ્ત થાય એટલા માટે એને ગોળીઓ ગળવી પડે છે. ધનવાન માણસને આવું કરવું પડે. પેલો ગરીબ માણસ આખો દિવસ મહેનત કરતો હોય, ખેતરમાં મજૂરી કરતો હોય, મજૂરી કામ પર જતો હોય, લારી ખેંચતો હોય, કોઈ દુકાનમાં નોકર તરીકે કામ કરતો, આખો દિવસ પરિશ્રમ કરે છે, પરસેવો પડતો હોય છે આખો દિવસ, અને સાંજના સમયે એ આરામથી ઊંઘે તો સવારે એને ઊંઘ ઉડી જાય છે, થાક્યો. પેલો માણસ તો કશું થાકતો જ નથી. ધનવાન માણસ એકદમ શાંત બેઠો હોય છે એક જગ્યાએ, એને શેનો થાક લાગે, શેની એને મુશ્કેલી પડે, તો એને ગોળીઓ ગળવી પડતી છે. એને પરસેવો નથી પડતો, થાક નથી લાગતો, એટલા માટે એને ગોળીઓ ગળવી પડે. તો વિદ્યાર્થી મિત્રો તમે જ મને જણાવો કે કોને મુશ્કેલી નથી, કોને આપત્તિ નથી. ત્યાર પછી બીજી વસ્તુ કે જેનું વ્યક્તિત્વ મહાન છે તે જ મહાત્મા છે. આ 6 અવસરો જે સારી રીતે
પચાવે છે, સહન કરે છે અને આ 6 અવસરમાં જે પોતાને એકદમ ધૈર્યવાન, ક્ષમાવાન આ બધું જ બનાવી રાખતો હોય છે તે વ્યક્તિ ખરેખર મહાન છે અને તેનું જે વ્યક્તિત્વ છે એ જ મહાત્મા છે. ત્યાર પછી આ રીતે અહીં માનવીય વ્યક્તિત્વના વિકાસનું રેખાચિત્ર દોરીને પ્રત્યેક માનવને મહાત્મા બની રહેવા પ્રેરણા આપવામાં આવી છે. પાઠગત પદ્યનો છંદ ધ્રુતિ વિલંબિત છે. તો આની અંદર જે આપને શ્લોક આપવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો એ ધ્રુતિ વિલંબિત નામનો છંદ છે. તમને પરીક્ષામાં ધ્રુતિ વિલંબિત છંદનું એક ઉદાહરણ આપો એવો જો પ્રશ્ન પૂછાય 2 માર્ક્સનો તો તમે આ લખી શકશો કે વિપત્તિ ધૈર્ય મથા અધ્યય ક્ષમા, વિપત્તિ ધૈર્ય મથા અભ્યુદય ક્ષમા, સદસી વાકપટુતા, સદસી વાકપટુતા યુધિ વિક્રમઃ, યશસી ચારુભિ વ્યસનમ સુતો, પ્રકૃતિ સિદ્ધિ મદિમ હિ મહાત્માન. તો હું જે શ્લોક બોલ્યો એ શ્લોક જો તમે તૈયાર કરો, યાદ રાખો અને પરીક્ષામાં ધૃત વિલંબિત નામનો છંદ ઉદાહરણ સાથે સમજાવો એવો પ્રશ્ન તમને પૂછાય તો તમે આ શ્લોકનું લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પાઠની અંદર જઈએ કે પહેલા હું તમને એનું જે છે એ સંસ્કૃત વાંચી સંભળાવું છું, ત્યાર પછી એના આપણે ભાષાંતર વિશે વાત કરીશું કે સર્વેષાં જનાનામિયામ કામના ભવતી યસ્મદિયમ વ્યક્તિત્વમ મહત્ત સ્યાત. ભાષાંતર બહુ સરસ છે વિદ્યાર્થી મિત્રો કે સર્વેષામ જનાનામિયમ, સર્વેષામ જનાનામિયમ કામના ભવતી યસ્મદિયમ વ્યક્તિત્વમ મહત્ત સ્યાત. તો એનું ભાષાંતર આપણે જોઈએ કે સર્વ માનવોની આ ઈચ્છા હોય છે કે અમારું વ્યક્તિત્વ મહાન થાય. મને પણ એવું થાય, તમને પણ એવું થાય, આખી દુનિયાને એવું છે કે અમારું વ્યક્તિત્વ મહાન બને, અમારું વ્યક્તિત્વ દરેક લોકો સુધી પહોંચે. વ્યક્તિત્વ એટલે શું આપણે એક તરફ સમજી લઈએ. હું વ્યક્તિત્વ એટલે કશું, હું દરેક નો હું. હું કોણ છું, મને કેટલા લોકો ઓળખે છે, કેવી રીતે ઓળખે છે, કયા માધ્યમથી ઓળખે છે, શેના માટે ઓળખે, આપણને લોકો કઈ રીતે ઓળખે છે, સારા કામથી ખરાબ કામથી ઓળખે છે, એ આપણા ઉપર ડિપેન્ડન્ટ છે. હું એટલે શું? વ્યક્તિત્વ. અહીંયા આપણે ક્લાસની વાત કરીએ કે 74 વિદ્યાર્થીઓ, 74 વિદ્યાર્થીના વાલીઓ મને ઓળખે કે આ અમારા સર છે, ક્લાસ ટીચર. ધારો કે 11મા વાળા બધા વિદ્યાર્થીઓ, 12મા વાળા બધા વિદ્યાર્થીઓ મને ઓળખે, પણ એ સ્કૂલ પૂરતું લિમિટેડ છે. બહાર કદાચ ના પણ ઓળખે કે સર છે, પણ ક્યાં? સ્કૂલમાં, બહાર. ત્યાર પછી આપણે પાછા યુટ્યુબમાં જઈએ. જો વિદ્યાર્થી મિત્રો દર વખતે આપણે યુટ્યુબ તો જોઈ શકીએ, કેમ કે એમાં જ મને ઉદાહરણો મળે છે. હવે એમાં ઘણા બધા વ્લોગરો છે. હું ખાસ તમને કહું તો પેલો ખજૂરભાઈનો વ્લોગ. તો ખજૂરભાઈ શું કરે છે? બહુ સેવાના કામ કરે કે ગરીબ માણસ હોય, નિરાધાર હોય, નિરાશ્રિત હોય, અંધ હોય, પછી અપંગ હોય, હાલી ચાલી ના શકે એ લોકોને બધાને મકાન બનાવી આપે. તો કેટલી પબ્લિસિટી, લોકો બધા ઓળખે ને, નાના નાના છોકરાથી માંડી અને વૃદ્ધો સુધી બધા એને ઓળખે. તો એ એનું વ્યક્તિત્વ છે વિદ્યાર્થી. એ શું છે? એનું વ્યક્તિત્વ છે ખજૂરભાઈ. ખજૂરભાઈ એટલે કોણ? નીતિન જાની. નીતિન જાની વ્યક્તિ છે મારા તમારા જેવું, પણ લોકો એને કયા નામથી ઓળખે છે? ખજૂરભાઈના નામથી ઓળખે છે. એ ખજૂરભાઈ છે એ એનું વ્યક્તિત્વ છે, એની મહાનતા છે. તો એમાં એનું વ્યક્તિત્વ દેખાય છે, એમાં એનું વ્યક્તિત્વ ઝળકે છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આગળ જોઈએ કે બધા જ માણસોને મહાન બનવાની ઈચ્છા થાય છે. બધાને એવું થાય કે મારું વ્યક્તિત્વ પણ મહાન બને, મને પણ ઘણા બધા લોકો ઓળખતા થાય. દરેકના મનમાં એવી ઈચ્છા. એમ તો તમે ચોરી કરો તો પણ પેપરમાં નામ આવે, પોલીસ દંડા ફટકારતી હોય તમને એથી લઈ જતી હોય, વિડીયો બનાવીને લોકો ફેલાવતા હોય છે, વાયરલ કરતા હોય છે વોટ્સઅપમાં, ફેસબુકમાં, ટ્વિટરમાં, અને જો રીલ બનાવતા હોય છે ઇન્સ્ટામાં. તો એમ વ્યક્તિત્વ મહાન કરવાની વાત નથી, પણ તમારા ન હોવા છતાં પણ લોકો તમને યાદ કરે એ તમારું વ્યક્તિત્વ છે. ત્યાં તમારું વ્યક્તિત્વ ખીલશે. બાકી તમે ચોરી કરીએ છે, કોઈની સાથે મારઝૂડ કરીએ છે, મારઝૂડ કરીએ છે, તો લોકો યાદ કરશે,
ડેફિનેટલી તમને યાદ કરશે, તો કેવી રીતે યાદ કરશે, શેના માટે યાદ કરશે એ જોવાનું છે. શું કામ યાદ કરે આપણે? કોઈ સારું કામ કર્યું હોય અને આપણને યાદ કરે, કોઈ ખરાબ કામ કર્યું હોય તો કોઈ આપણને યાદ કરે નહીં. તમારે આ વસ્તુ ભૂલવાનું. ત્યાર પછી હવે આગળ જોઈએ કે સાંપ્રતિકે સમાજેતુ વ્યક્તિત્વસ્ય, સાંપ્રતિકે સમાજેતુ વ્યક્તિત્વસ્ય નિર્માણાય જનાઃ વિશેષતઃ પ્રયત્નરતાઃ સન્તિ. કે માણસો હાલમાં બહુ સરસ એનું ભાષણ કરશે વિદ્યાર્થી મિત્રો કે આધુનિક સમાજમાં તો વ્યક્તિત્વના નિર્માણ માટે લોકો ખાસ કરીને પ્રયત્નશીલ છે. અત્યારના સમયમાં લોકો ખાસ કરીને પ્રયત્નશીલ છે કે મારું વ્યક્તિત્વ કેવી રીતે મહાન બને, કેવી રીતે પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય, કેવી રીતે લોકો જાણતા થાય, એટલા માટે સતત પ્રયત્નશીલ રહેતો છે. યુટ્યુબ દ્વારા, રીલ દ્વારા, ઇન્સ્ટામાં, ફેસબુકમાં લાઈવ થાય, આપણે યુટ્યુબમાં લાઈવ થાય, ઘણા બધા માધ્યમો છે. કેમ કે માણસને બધાને એવી ઈચ્છા હોય કે મારું વ્યક્તિત્વ મહાન થાય. ત્યાર પછી જુઓ, ઘણા બધા સારું ચિત્ર બનાવતા હોય, ઘણા બધા સારા વક્તાઓ હોય, ઘણા નિબંધ સ્પર્ધામાં સારો એવો નંબર લાવતા હોય, નિબંધ સ્પર્ધામાં ભાગ લે, એ બધી સ્પર્ધાઓ સુસુપ્ત શક્તિઓનો વિકાસ કરી અને લોકો સુધી સારો ડાન્સ કરતા હોય, સારું ગાયન ગાતા હોય. તો આ રીતે લોકો મહાન બનવાના પ્રયત્નો કરતા હોય છે. ત્યાર પછી આગળ જોઈએ કે વિવિધેન ઉપાયેન વિવિધયા ચ ક્રિયાયા તે સ્વકીયમ વ્યક્તિત્વમ વિકાસયિતુમ પ્રયત્નતંતે, વિકાસયતુ પ્રયત્નતંતે. તો બહુ સરસ વાત લખી છે આમાં કે જુદા જુદા ઉપાયથી અને જુદી જુદી ક્રિયાથી તેઓ પોતપોતાના વ્યક્તિત્વને વિકસાવવા પ્રયત્ન કરે છે. શું કરે છે? કે જુદા જુદા ઉપાયથી અનેક પ્રકારની, તમને કહ્યું ને, ઘણા સરસ મજાના ચિત્રો દોરીને, ઘણા સરસ મજાનું ગાયન ગાઈને, ઘણા ભજન ગાઈને, ઘણા બોલીને, ઘણા ભાષણ આપીને, ઘણા ડાન્સ કરીને. ટીવીની અંદર, કલર ટીવીની અંદર આવે છે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ. શું છે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ? શું છે? બસ દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ ખીલવવા માટેનું પ્લેટફોર્મ છે. આપણે સ્કૂલમાં એન્યુઅલ ડે ઉજવવામાં આવે છે, સ્કૂલમાંથી કલા મહોત્સવ, યોગ મહોત્સવ, ઘણા બધા કલા મહાકુંભ, ખેલ મહાકુંભ. શું છે? બસ તમારું વ્યક્તિત્વ ખીલવવા માટેના પ્લેટફોર્મ છે બાળકો. આપણી સ્કૂલમાંથી પહેલા હમણાં એક મેડમ હતા ક્રીનમબેન, એનો રાજ્ય કક્ષાએ નંબર આવ્યો. નિબંધ લખવાનું. કેમ કે ભાઈ એ બીજા નથી લખી શકતા? નહીં, બીજા કોઈ લખતા નથી, એ બેન જ સારું લખી શકે. આપણે કોઈ નથી લખતા હોતા, એનો નંબર આપણો કોઈ નહીં. તો એ વ્યક્તિત્વને ખીલવવા માટેનો એક પ્રયત્ન છે. તમે પણ કરી શકો. આપણા માટે યોગ મહોત્સવ, કલા મહોત્સવ, ખેલ મહાકુંભ, તમારા વિદ્યાર્થીઓ માટે. હમણાં છે પાછું પરીક્ષા પે ચર્ચા, મેં કાલે તે કદાચ તમને મોકલ્યું છે. એમાં બધા રજીસ્ટ્રેશન કરાવવાનું છે. ખાસ ભૂલજો ના, દરેક લોકો એમાં રજીસ્ટ્રેશન કરાવશે. પરીક્ષા પે ચર્ચા 2022. હું આજે કહો લિંક મોકલીશ. આ ઓનલાઈનના માધ્યમથી, ઓફલાઈનના માધ્યમથી જે આપણી જોડે જોડાયેલા છે દરેકને મારે કહેવાનું છે કે પરીક્ષા પે ચર્ચામાં દરેક લોકો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી. અને એના પહેલા મેં કશું મૂક્યું છે ને, ભાઈ શું મૂક્યું છે આપણે? સુનેરી અત્યારે રજીસ્ટ્રેશન કરી મને ફોટો પાડીને મોકલ્યો છે ને, ઘણા બધા મોકલ્યા છે ફોટા. હા યુનિસ, પેલું તે સેમાં રજીસ્ટ્રેશન કરીને મને ફોટો મોકલ્યો છે પહેલા. હે આ પૈસા શેની હતી? કઈક સ્ટીમ ક્વિઝ છે, કોઈ ક્વિઝ છે, એને ક્વિઝ છે, એમાં પણ દરેક લોકો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી દે અને મને પર્સનલમાં સ્ક્રીનશોટ મોકલે. ઘણા બધા વિદ્યાર્થીઓને આવી ગયા, 20-25 વિદ્યાર્થીઓ મોકલ્યું. સરસ છે. તમે બાકી હોય તો તમે કરી દેજો. ઓનલાઈનના માધ્યમથી, ઓફલાઈનના માધ્યમથી જે મારી સમક્ષ છે વિદ્યાર્થીઓ જોડાયેલા, દરેક વિદ્યાર્થીઓ મારે ખાસ નમ્ર વિનંતી કે આ જે ક્વિઝ આવે, પરીક્ષા પે ચર્ચા, આ બધામાં તમારું રજીસ્ટ્રેશન કરાવી અને મને સ્ક્રીનશોટ પર્સનલમાં મોકલી આપજો. ત્યાર પછી હવે એ પણ વ્યક્તિત્વને ખીલવવા માટેના જ પ્રયત્નો છે. ત્યારબાદ પરતત્ર કિમિદમ વ્યક્તિત્વમ ઇત્યેકઃ મહાન પ્રશ્નઃ.
પરંતુ જો આ બહુ સારી બાબત લખી કે પરંતુ અહીં આ વ્યક્તિત્વ શું છે એ એક મોટો પ્રશ્ન છે. કોઈ પોતાને નથી ઓળખતું, બીજાને જોવાના પ્રયત્નો કરે છે, બીજાને ઓળખવાના પ્રયત્નો કરે છે, બીજાનું અનુકરણ કરે છે. તો પોતે શું છે, પોતાને શું આવડે છે, પોતાની કેટલી તાકાત છે, પોતાની ક્ષમતા, પોતાની ખૂબીઓ, વિશેષતાઓ એ કોઈ નથી જોતું, બીજાનું જુએ છે. પોતાની અંદર પડેલી શક્તિને કોઈ દિવસ ઓળખવાનો પ્રયત્ન કરતું નથી. ફરીથી તમને એવું કહું કે પરત્વત્ર કિમિદમ વ્યક્તિત્વમ ઇત્યેકઃ મહાન પ્રશ્ન. કે ભાઈ અવાજ નહીં, ટટા બેસો. શું કહ્યું છે કે પરંતુ અહીં આ વ્યક્તિત્વ શું છે એ એક મોટો પ્રશ્ન છે. આપણે પોતાને નથી ઓળખતા. આપણે બધા કેવા છીએ, પોતાને નથી ઓળખતા, બીજાને જોવાનો પ્રયત્ન કરીએ, બીજાને ઓળખવાનો પ્રયત્ન કરીએ, બીજાનું જ અનુકરણ કરીએ. કે પેલા ભાઈ આવો મોબાઈલ લીધો છે તો મારે આવો મોબાઈલ લેવો છે, પેલા ભાઈ આવા કપડા પહેર્યા છે, પેલી આવો રૂમાલ વાપરે છે, પેલી આવી નેલ પોલિશ, આવા સેન્ડલ, આવા વાળ કરાવે છે. એવા વાળ કરાવવાથી તમે એના જેવા બની જતા નથી. એના જેવા કપડા પહેરવાથી તમે એના જેવા બની જતા. એ બેનોની ખાસ મારે વાત કરવી છે કે એક બેને સ્ટેટ કરાવવા 10-20 હજાર રૂપિયા નાખીને એટલે બધી બેન તૂટી પડે. કેપેસિટી હોય કે ના, કોઈ જરૂર નથી. ભાઈ તમે તમારું વ્યક્તિત્વ જેવું છે એવું રહેવા દો. તમે જેવા છો એવા દેખાવ. તમારે એના જેવું કશું કરો, તમારી અંદર કશું પડેલું છે. મેં તમને હમણાં નિબંધ ઉદાહરણ આપ્યું, એ બેન જ છે. આ આપણા ક્લાસમાં છોકરી 36 છે. આખી સ્કૂલમાં ખાસી બધી છોકરીઓ છે. કેમ એક જ બેનનો નંબર આવ્યો? આખા જિલ્લામાં એક જ બેન, આખા તાલુકામાં, આખા જિલ્લામાં અને રાજ્યમાં બીજો નંબર. તો ત્રીજી કોઈ બેન જ નહીં. એવી રીતે તમારા વ્યક્તિત્વનો વિકાસ કરવાની વાત છે. તો પ્રશ્ન એ છે કે વ્યક્તિત્વ શું છે એ કોઈ નથી જાણતું. ત્યાર પછી આગળ અસ્ય પ્રશ્નસ્ય સર્વસંમતમ ઉત્તરમ ન સંભવ્યતે. કે એક મોટો પ્રશ્ન છે, આ પ્રશ્નનો સૌને માન્ય હોય એવો ઉત્તર શક્ય નથી. ઘણા બધાને વિશ્વાસ આવે છે, ઘણા બધાને ટ્રસ્ટ હોય છે, ટ્રસ્ટ નથી પડતો. કે આ ખોટું બોલે છે, આ ખોટું નથી બોલતો, એ આપણે આટી ઘૂંટી ઉકેલી શકતા નથી. એ જ મૂંઝવણમાં, એ જ મુશ્કેલીમાંથી આપણે બહાર આવી શકતા. કે આપણે જાતે કશું કરવાનું છે કે બીજાને જોઈને શીખવાનું છે? બીજાને જોઈને શીખવાનું નથી, બીજામાંથી આપણે પ્રેરણા લેવાની છે કે એને આમ કર્યું તો આપણે આમ કરવાનું છે. તો આપણે શું કરીએ કે બીજાનું અનુકરણ કરીએ, બીજો જેમ કરે એમ કરીએ. ના, બીજો જેવું કરશે એવું તમે કરશો તો કોઈ દિવસ તમે તમારા વ્યક્તિત્વને ખીલવી નહીં શકો, તમારા વ્યક્તિત્વને મહાન નહીં બનાવી શકો. વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ એક વસ્તુ યાદ રાખજો કે તમારે તમારું વ્યક્તિત્વ વિકસાવવું હોય, તમારું વ્યક્તિત્વ ખીલવું હોય તો એના કરતા અલગ કામ કરવું પડશે, એના કરતા અલગ વિચારવું પડશે, અલગ રીતે કરવું પડશે. તો જ તમે તમારું વ્યક્તિત્વ વિકસાવી શકશો. ત્યાર પછી વસ્તુતઃ માનવીયસ્ય વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ વિભિન્નસ્ય મસ્તિ. કે ખરેખર તો પણ હકીકતમાં માનવીય વ્યક્તિત્વનું સ્વરૂપ જુદું હોય છે. તો પણ જ્યાં સુધી વ્યક્તિત્વના સ્વરૂપને આપણે નહીં જાણીએ ત્યાં સુધી કેવી રીતે વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન શક્ય થશે? તો આપણે વ્યક્તિત્વને ખીલવવું છે. જો અહીંયા તમને વાત કરું કે તાવદ્ય પર્યંતમ તથાપિ યાવત પર્યંતમ વ્યક્તિત્વસ્ય સ્વરૂપમેવ નાવ ગચ્છામ. કે આપણે દરેકના વ્યક્તિત્વ અલગ અલગ પ્રકારના છે, અલગ અલગ સ્વરૂપ આપેલા છે. મેં તમને ઘણી વખત એક વાત કરી છે વિદ્યાર્થી મિત્રો કે તુંડેર મંદિર ભિન્ના. આપણા ક્લાસમાં 100 વિદ્યાર્થી બેઠા છે, 500 બેઠા છે, બધા અલગ અલગ વિચારસરણીના છે, અલગ અલગ ગ્રહણ શક્તિ વાળા છે. અમે બોલીએ આથી દરેક શિક્ષક બોલતો હોય છે, દરેક સર, દરેક મેડમ તમને કંઈક ને કંઈક શીખવાડવાના પ્રયત્નો કરતા હોય છે, કંઈક ને કંઈક ભણાવવાના પ્રયત્નો કરતા હોય છે. પણ કેટલા વિદ્યાર્થીઓ એનું અનુકરણ કરશે, કેટલા એમાંથી શીખશે? એક વિદ્યાર્થીનો જ પહેલો નંબર આવે છે, બધાનો પહેલો નંબર આવતો નથી. એકનો પહેલો નંબર આવે ને એક ફેલ થાય. બોલો, તો પહેલો નંબર આવે એને સર ભણાવે છે, ફેલ થયેલા વિદ્યાર્થીને સર ભણાવતા જ નથી. તો આ બાબત કે દરેક વિદ્યાર્થીને સર તો સરખું જ ભણાવે છે,
સારી રીતે જ ભણાવે છે, એ જ પુસ્તકમાંથી ભણાવે છે, એ જ હોમવર્ક આપે છે, પણ મેં તમને અગાઉ કહ્યું કે તુંડેર તુંડેર મતિર વિજ્ઞાન, તો તમારી બુદ્ધિ, તમારી ગ્રહણ કરવાની શક્તિ કેવી છે એના ઉપર આ બધી વસ્તુ આધારિત છે. ત્યાર પછી આગળ જોઈએ કે તાવત પ્રયત્નમ કથમ નામ વ્યક્તિત્વસ્ય નિર્માણાય પ્રયત્નઃ સંભવતિ, કે વ્યક્તિત્વનું નિર્માણ તો કરવું છે, પણ એ નિર્માણનો પ્રયત્ન શક્ય થશે જ્યાં સુધી તમે તમારી જાતને તમને નહીં ઓળખી શકો. તમને એટલે હું, પોતાને. દરેક માણસે પોતાને ઓળખવો પડશે. જ્યાં સુધી તમે પોતાને નહીં ઓળખી શકો, જ્યાં સુધી તમે પોતાને નહીં જાણી શકો, ત્યાં સુધી તમે તમારા વ્યક્તિત્વનો વિકાસ કોઈ દિવસ નહીં કરી શકો. તમે ગમે એટલા સારા ફોટા મૂકશો, ગમે એટલા સારી જગ્યાએ જશો, ઘણા બધા વિદ્યાર્થીઓ સરસ સરસ સેલ્ફી પાડતા હોય છે. આપણે ઘણી વખત વિડીયો વાયરલ થતા હોય કે સેલ્ફી પાડવા જતા કૂવામાં પડી ગયો ને તળાવમાં પડી ગયો ને વાહનની નીચે કચડાઈ ગયો ને ઉપર આ ડુંગર ઉપરથી નીચે પટકાયો મૃત્યુ પામ્યો. તો એવી રીતે કોઈના વ્યક્તિત્વનો વિકાસ થતો નથી, એવી રીતે કોઈ વ્યક્તિનો વિકાસ શક્ય જ નથી. પણ આપણે તો એક માણસે આમ કર્યું, ટીવીમાં પિક્ચરમાં આપણે જે વસ્તુ જોઈએ એનું અનુકરણ, એના કરતા અલગ કરવાનું. એવું થોડું જરૂરી છે કે એ જ કરી શકે, આપણે એના કરતા અલગ ના કરી શકીએ. દરેકને ભગવાને સરસ મજાની શક્તિ આપી છે, દરેકને વિચારવાની, દરેકને સમજવાની, દરેકને પારખવાની શક્તિ આપી છે. તો આ 6 અવસરની અંદરની એક વાત છે કે 6 અવસર હતા, એમાં પહેલી છે મુશ્કેલી. મુશ્કેલીમાં શું રાખવાનું? ધૈર્ય. ડરી જવાનું, ગભરાઈ જવાનું કે ઓહો માડી, મને જ ભગવાને મુશ્કેલી આપી, આખી દુનિયાની મુશ્કેલી મારે છે. તો એમાં શું રાખવાનું છે? ધૈર્ય, શાંતિ બનાવી રાખવાનું છે, તો તમે એને સર કરી શકો. દરેકને મુશ્કેલી છે જ. દરેકને ભગવાન પોતપોતાની ક્ષમતા પ્રમાણે મુશ્કેલી આપે છે. નહીં કોઈને વધારે, નહીં કોઈને ઓછી. તમને એવું લાગે કે મને જ મુશ્કેલી વધારે છે, આ વાત ખોટી છે. તમને તમારી ક્ષમતા પ્રમાણે, તમારી કેપેસિટી પ્રમાણે જ ભગવાન મુશ્કેલી આપે છે, એનાથી વધારે આપતા જ નથી. દુઃખ પણ એટલું જ આપશે, તમે સહન કરી શકશો. ત્યાર પછી આગળ આપણે જોઈએ કે સંસ્કૃત સાહિત્યે ભર્તુહરિ નામના પ્રસિદ્ધેન કવિરત્ને, સંસ્કૃત સાહિત્યે ભર્તુહરિ નામના સુપ્રસિદ્ધેન કવિરત્ને કવિ નીતિ શતકમ, વૈરાગ્ય શતકમ, શૃંગાર શતકમ, ચેતી શતકત્રયમ વિરચિતમસ્તિ, કે એના પાછળની વાત કરીએ કે સંસ્કૃત સાહિત્યમાં ભર્તુહરિ નામના સુવિખ્યાત શ્રેષ્ઠ કવિએ નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક એમ 3 શતકો રચ્યા છે. તેમાં તત્ર નીતિ શતકે એકઃ સુપ્રસિદ્ધ શ્લોક વર્તતે, કે નીતિ શતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક છે, તે આ પ્રમાણે છે. તથાપિ તથ્ય થા, એટલે કે આ પ્રમાણે છે. એનું ભાષાંતર જોઈએ આપણે કે વિપદી ધૈર્યમ અથા અભ્યુદય એક સમાન. તો એનું ભાષાંતર આપણે ખાલી જોઈ લઈએ કે આપત્તિમાં